કેટલા રૂપિયાની કે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? તો બધા મજામાં જશો. તો આજનો બ્લોગ આપણે બનાવવાનો છે, પાણીપુરી બનાવવાની છે. એટલે જો મેં બધું લઈ લીધું છે. આ છે ફુદીનો, આદુ, ને આપણે કાલે એક વિડીયો બનાવ્યો હતો મિક્સરનો, નવું મિક્સર. એટલે આજે એનું ઉદ્ઘાટન કરવાનું છે. કાલે ચાલુ કરીને બતાવ્યું ને, તો આજે હું બતાવીશ. અને ધાણા મરચાં પણ લઈ લીધા છે. આ છે ધાણા અને મરચાં. તો આપણે હવે એનું બનાવવાનું છે પાણી. ફુદીનું પાણી બનાવવાનું છે ને, એટલા માટે આપણે હવે એને પાણી બનાવશું. ચણા બાફવા નાખી દીધા, એટલે ચણા બફાઈ ગયા છે. પછી બી તરવાના છે અને ખજૂરની ચટણી બાકી છે. અને આપણે મિક્સર તો આજે જ આવ્યું છે, આજે એટલે કાલ આવ્યું હતું. એટલે આપણે એનું ઉદ્ઘાટન કરી નાખીને. મરચાં બહુ તીખા છે, પણ પાણીપુરીનું પાણી તો તીખું હોય ને તો જ મજા આવે. થોડુંક તો તીખું જોઈએ જ. અમારા વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટમાં કહેતા રહેજો. તો આદુનો કટકો પણ નાખી દઉં. દરાય તો બધું દરાઈ જશે ફટાક, પેલા તાવા ના લાગે બધું. આ નવું મિક્સર છે, જોઈ ટ્રાય કરીશ કેવું થાય છે, કેવું હાલે છે. આ છે ફુદીનો, નમક એટલે કે ગુજરાતીમાં મીઠું. હવે કોઈ કોમેન્ટ કરશે સુધરી ગયા કહેશે, એટલે મીઠું. થોડુંક સંચર લેવાનું છે, એટલે હું લેતી આવું. તો હું લાવી છું સંચર, થોડુંક રાખ્યું હતું. અમારે તો જો કે મસાલો સોડાનો કરવાનો હોય ને, એટલે સંચર રાખવાનું જ હોય. થોડુંક સંચર નાખે ને સ્વાદ સારો આવે. એટલે પાણીનો સ્વાદ મસ્ત બની જાય. બતાવું તમને એનો વ્યૂ. જો આવી રીતે છે, બધું નાખ્યું છે. અને હવે લીંબુ નાખીશ. સાચો પાણીપુરીનો સ્વાદ તો આ જ હોય, પાણીપુરીનું પાણી. મને છે ને વેચાતી તો ભાવે નહીં ગામની, એટલે હું તો ઘરે જ બનાવું. ગામમાં કોઈ દી ખાવા ન જાઉં. ચાલો હવે મિક્સરનો ઉપયોગ કરું છું, એટલે હું અવાજ તો બંધ જ રાખીશ.
બરોબર. તો જોરદાર મસ્ત મજાનું પાણીપુરી પાણી થઈ ગયું છે તૈયાર. બતાવું તમને. મસ્ત મિક્સર છે, હાલે પણ બહુ સરસ છે. તમને નજીકથી બતાવું છો છે ને જોરદાર. ખાલી થોડુંક જ ફર્યું ત્યાં તો મસ્ત બની ગયું છે પાણી. તો આપણે છે ને પાણીપુરીનો મસાલો લઈ લીધો છે. અમે આ મસાલો વાપરી છીએ, તમે કયો વાપરો છો કોમેન્ટ કરજો. નવું પેકેટ છે, ઉદઘાટન બધું નવું, મિક્સર નવું, મસાલો નવો. જો પાણી થઈ ગયું છે, એમાં મસાલો નાખી દઈએ. આમાં છે ને થોડોક ચાટ મસાલો નખાય, બહુ સરસ સ્વાદ આવે, મજા આવે. પણ હું નહીં નાખું કેમ કે મને નથી ભાવતો. મને થોડોક ઓછો પસંદ છે ચાટ મસાલો, અને હું તો આજ પાણીપુરીનો મસાલો વાપરું છું. આપણે થઈ ગયું છે ફુદીનો બધું નાખીને મસ્ત મજાનું રેડી. હું જરાક ટેસ્ટ કરી લઉં, ખાલી હાથમાં જ તૈયાર કરી લઉં, પછી પાણીપુરી ભરી અને પછી કરીશ. તીખું રહ્યું. તો હવે આપણે શું કરવાનું છે, ખજૂર બાફવાનો છે. ચણા બફાઈ ગયા છે. તો હવે આપણે છે ને ચણા બફાઈ ગયા છે. બહુ તીખું લાગ્યું પાણી. ચણા મસ્ત મજાના બફાઈ ગયા છે. અને હવે ચટણી ખજૂરની કરવાની રહી છે, બટેકા બફવાના રહ્યા છે, ડુંગળી મોરવાની રહ્યું છે. એ ફટાફટ હું કરી લઉં. ઓકે, પછી સીધી હવે આવીશ પાણીપુરી તૈયાર સાથે ભરીને કમ્પ્લેટ ખાવાના. તો મિત્રો પાણીપુરી થઈ ગઈ છે રેડી. આ છે તીખું પાણી, આમાં છે મીઠું પાણી, ડુંગળી, સેવ, પૂરી, બટેટાનો છૂંદો. આપણે હવે ટેસ્ટ કરી, બરાબર. આમાં છે ચણા, આ છે ડુંગળી, આ છે સેવ. મને નકરું તીખું ના ભાવે એટલે મીઠું સાથે જોઈ. આ છે મીઠું પાણી, આ છે તીખું. હવે ટેસ્ટ કરી. તમને એવું લાગે તો મેં હાથ ડાયરેક્ટ કરાવી દઉં. અમે મેહા બેન આ ટેસ્ટ કર કેવી લાગી. અહીંયા ઉભી રહે. મીઠી ચટણી અને ઓલી એને તો છે ને નકરો મીઠું ભાવે એવું છે. સેજ બેયમાં નાખવાનું એટલે તને ટેસ્ટની ખબર પડે. બરાબર, પણ જીરી જીરીસ નાખજો, બહુ ના નાખ. તે દી ઓલું કેવું મસ્ત બનાવ્યું હતું. હા
એક નંબર છે પાણીપુરી, જોરદાર. હાલો કેટલા રૂપિયાની કે છે ને જોરદાર. એ ખાલી આમનો મસ્ત છે ને, તીખું લાગ્યું. પાણી પી લે. એને જરાક ચીખું નાખે ને એટલે એને ચીખું જ લાગે. હજી એક આપણે ટેસ્ટ કરી. પણ મેહા તો પછી ચીખું જ લાગે ને. મને તો બહુ ભાઈ ટેસ્ટ છે, એક નંબર ટેસ્ટ છે. કેમ કે ઘરનો ફુદીનો રહ્યો, બધું ઘરનું રહ્યું ને. જોરદાર બન્યું છે. સેવ હોય ઘરે જ બનાવેલી છે. ઘણા લોકો લેતા હોય. ફુદીનો તો બધો ઘરનો જ છે. પુદીનો મેહાના ધુઆણા નીકળી ગયા. જીભ ભરે એમ ખાનું. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ હતી અમારી પાણીપુરી, આ રીતે બનાવી. અને તમે કેવી રીતે બનાવો એ કોમેન્ટ કરજો. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. જય માતાજી અને જય દ્વારકાધીશ. નાખી